બધાને વોર્મ વેલકમ, બધા જ્ઞાનાર્થીઓને જય શ્રી કૃષ્ણ. સંભળાય છે ને? ઓકે, ચાલુ કરવાનું છે મારે? દબાવવાનું છે? લગાડ્યું છે? થઈ ગયું છે, રાઈટ. ઓકે. આપણે જ્યારે પરબ્રહ્મનું જ્યારે વાત કરીએ, પરબ્રહ્મનું નામ દઈએ, ત્યારે આપણે ભગવાનનું નામ યાદ આવે. અને ભગવાનનું નામ યાદ આવે એટલે આપણે પરબ્રહ્મનું જ્યારે વિચારીએ કે પરબ્રહ્મ શું છે, તો આપણે આપણા જે ઈષ્ટદેવ હોય એનો આપણને વિચાર આવે. કાં તો અંબા માતા હોય કે કૃષ્ણ હોય કે રામ હોય કે શંકર હોય, એ આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય એનું આપણને યાદ આવે. હવે આપણે જે આજનો વિષય આપણે જે સમજવા જઈએ છીએ, ઘણો ઊંડો વિષય છે અને આપણને ફક્ત જે બાહ્ય રીતે આપણે જે વિચાર કરીએ છીએ એના કરતાં ઘણું આપણે અંદર સુધી આપણે જવાના છે. તો આ જે મારા ઈષ્ટદેવ જેની હું પૂજા કરું છું એને આપણે પરબ્રહ્મ સમજીએ કે એના ઉપરાંત વધારે કંઈ છે? તમને શું લાગે છે? પરબ્રહ્મ એટલે શું? એનાથી વધારે શું છે? વધારે શું છે? આપણા શાસ્ત્ર કહે છે કે પરબ્રહ્મ ફક્ત તમારો પોતાનો ઈષ્ટદેવ નથી. ઈષ્ટદેવ બરાબર છે, હોવો જોઈએ, ઘણા બધાને હોય છે ઈષ્ટદેવ, પણ ઈષ્ટદેવની ઉપરાંત એમાં બીજા બધા દેવ દેવતાઓ પણ આવી જાય કે નહીં? અને બધા દેવ દેવતાઓ બધા આવી જ જાય એની અંદર. એટલે આપણો જે ઈષ્ટદેવ હોય એના ઉપરાંત બીજા બધા દેવ દેવતાઓને એમાં સમાવેશ થઈ જાય છે. પણ હજી આપણો જે પરબ્રહ્મ છે એ ત્યાં આવીને અટકતો નથી. આપણે જે પરબ્રહ્મ છે એ આપણે શરૂઆત કરીએ છીએ કે મારા ઈષ્ટદેવથી. આપણે જ્યારે શરૂઆતમાં જ્યારે ભગવાનની જ્યારે પૂજા કરીએ, આપણે ઈષ્ટદેવની જેની જેનામાં અમે માનતા હોઈએ, જેનામાં આપણે શ્રદ્ધા હોઈએ, એના ભગવાનની મૂર્તિની મંદિરમાં આપણે જઈએ, એની સામે આપણે બેસીએ, અગરબત્તી કરીએ, દીવો કરીએ. પણ એ જે પરબ્રહ્મ, જે તમારો જે ઈષ્ટદેવ છે, આપણા શાસ્ત્ર કહે છે તમે એક દેવ છે, એનાથી આગળ લઈને તમે આખું દેખાતું જે વિશ્વ છે એ અનેક રૂપ, એ બ્રહ્મનું સ્વરૂપ, અનેક રૂપનું સ્વરૂપ છે. એ આપણને ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે એમને આખા સાક્ષાત્કાર કરાવે છે ત્યારે કે એમને આખા એના મોઢામાં આખું એને વિશ્વ એને દેખાય છે અને અર્જુનને બધું બતાવે છે. અને એ બધું આખું કે એ બધો હું જ છું. એટલે આખું જે આપણે એક રૂપમાંથી અનેક રૂપ તરફ જઈએ છીએ, અને જે અનેક રૂપ તરફ જે જઈએ છીએ, પરબ્રહ્મ ને આપણે સમજીએ કે વિશ્વ ફક્ત મારા જેનામાં હું શ્રદ્ધા રાખું છું, મારા ઈષ્ટદેવ છે, અને જે બીજા બધા દેવ દેવતાઓ છે ત્યાં જ અટકતો નથી. પણ આખું જે વિશ્વ, જે મને જે દેખાતું જે વિશ્વ છે એ આખું પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. અને જે મને જે 5 ઇન્દ્રિયો વડે અનુભવી શકાય છે, જેને હું જોઈ શકું છું, જેને હું સાંભળી શકું છું, જેને હું અનુભવી શકું છું, જેને મન, બુદ્ધિ અને અંતઃકરણ વગર હું વિચારી શકું છું, એ પરબ્રહ્મ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. અને આપણે આપણો દેશનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે ધ્વજવંદનમાં આપણે શું કરીએ છીએ? આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ ત્યારે આપણો જે તિરંગો, ઝંડો આપણે લહેરાવીએ છીએ. અને એ લહેરાવીને આપણે એ તિરંગાની આપણે યાદ નથી કરતા. આપણે આપણા એક રૂપમાંથી અનેક રૂપમાંથી આપણે અરૂપ, જે આખો જે આપણો જે ભારત દેશ છે એનો આપણે વિચાર કરીએ છીએ. એટલે આપણે, કારણ કે આખો આપણે ભારત દેશ આપણો જે શું છે, આપણે તો કોઈ જોઈ શકવાના છે જ નહીં. આપણે જો ફક્ત અવકાશમાં જઈએ ને અવકાશમાંથી આપણે નીચે જોઈએ તો આપણે ભારત દેશ દેખાય. એના સિવાય ભારત દેશ છે શું? એની આપણે કલ્પના કરીએ છીએ. તો એ કલ્પના કરવા માટે આપણે તિરંગો આપણે ફેલાવીએ છીએ ને એની સામે આપણે વિચાર કરીએ છીએ કે ઇટ્સ એ રેપ્રેઝેન્ટેટિવ ઓફ મારો ભારત દેશનો એ રેપ્રેઝેન્ટેટિવ છે. એવી જ રીતે આપણે જ્યારે એક રૂપમાંથી અનેક રૂપમાંથી જ્યારે અરૂપ તરફ જ્યારે જવું હોય ત્યારે આપણે
કંઈક શરૂઆત કરવી જોઈએ કે જેનાથી આપણે એક રૂપમાંથી અનેક રૂપમાંથી આપણે અરૂપ તરફ આપણે જઈએ. અને અત્યારે આપણે ફક્ત આપણા ઘણા બધા આપણે હિન્દુ ભાઈ બહેનો બધા ફક્ત એક રૂપમાં આપણા ઈષ્ટદેવમાં આવીને અટકી જાય છે, પણ ત્યાંથી આમાં અનેક રૂપ અને અરૂપ સુધી જવાનો એક પ્રયત્ન નથી કરતા, કારણ કે સમજતા નથી કે શું છે એ બ્રહ્મ, શું છે. અને એની માટે આપણે વ્યક્તમાંથી અવ્યક્ત તરફ જે જઈએ એ ઘણું અગત્યનું છે. અવ્યક્ત એટલે કે અરૂપ, એને કોઈ સ્વરૂપ નથી. જે ભારત દેશ છે જેને આપણે જોઈ શકતા, આખો ભારત દેશ કેવો છે આપણે જોઈ શકતા નથી, પણ આપણે એની કલ્પના કરી શકીએ છીએ. આપણે એને ખાલી મેપમાં જોયો છે, પણ આ જે બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, એ તો આપણે અવ્યક્ત સ્વરૂપની આપણે કલ્પના પણ આપણે એનો કોઈ ફોટો પણ નથી કે આપણે જોઈ શકીએ. એટલે છે શું એ સમજવાનું ઘણું અગત્યનું છે કે જેનાથી આપણે ફક્ત આપણા જે દેવ દેવતાઓ છે ત્યાંથી આગળ વધીને આપણે પરબ્રહ્મ પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ. અને આપણા જે પરબ્રહ્મના સ્વરૂપ છે, આપણને બે સ્વરૂપની વાત કરે છે કે વ્યક્ત બ્રહ્મ અને અવ્યક્ત બ્રહ્મ. અને વ્યક્ત બ્રહ્મ આપણે પાછળના બધા શનિવારે આપણે પાછળ આપણે રવિવારે આપણે બધું આના વિશે વ્યક્ત બ્રહ્મ વિશે સમજ્યા છે. હવે જે અવ્યક્ત બ્રહ્મ છે એના વિશે આપણે સમજીએ. તો અવ્યક્ત બ્રહ્મ શોર્ટમાં, વેરી શોર્ટ, એ શું છે? અવ્યક્ત બ્રહ્મ પરબ્રહ્મ શું છે? તો જે આપણે 5 ઇન્દ્રિયો વડે અનુભવી નથી શકાતું અને મન બુદ્ધિ અંતઃકરણથી વિચારવાનું ઘણું અઘરું છે. હવે આ બંને જે વાક્યો છે બંને નેગેટિવમાં છે, પણ પોઝિટિવમાં નથી. જે નથી 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 ઘણી બધી આપણા શાસ્ત્રોમાં કહે છે કે આ નથી, આ નથી, તે નથી, નેતિ નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ, ને ફાઇનલી કહે છે કે જે એ નથી એ પરબ્રહ્મ પરમાત્મા છે. પણ એ પરબ્રહ્મ પરમાત્મા છે શું? એ આપણે સમજીએ પરબ્રહ્મ પરમાત્મા શું છે. તો એ પરબ્રહ્મ પરમાત્મા વેરી શોર્ટ, વેરી એને ટૂંકાણમાં કહીએ તો એ આપણું જે આપણા બધા જે જીવજંતુ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, મનુષ્યો હોય છે એનામાં જે ચેતના છે, ચૈતન્ય છે, એનો એ સ્ત્રોત છે. હવે આપણે અવ્યક્ત બ્રહ્મ જે અવ્યક્ત છે એને આપણે સમજવા માટે જુદી જુદી રીતે આપણે વિચાર કરીએ કે આવિર્ભાવ, જે આપણું જે આખા જે બ્રહ્માંડનો જે આવિર્ભાવ થયો, જડ અને ચૈતન જેમાંથી ઉત્પન્ન થયું છે એને આપણે સમજીએ. પછી એના પછી આપણે શાશ્વત આનંદનો જે નિયમ આપણા શાસ્ત્ર સમજાવે છે એના વિશે થોડુંક સમજીએ. અને એના પરબ્રહ્મ જે અવ્યક્ત બ્રહ્મ છે એના લક્ષણો શું છે એ સમજીએ. અને પરબ્રહ્મની જે છેવટેની વ્યવસ્થા એને જે કરી છે એ સમજીએ. અને પછી માનવ જીવનનું લક્ષ્ય, આપણે શું કરવું જોઈએ, આપણે અને પરબ્રહ્મ પરમાત્મા જે અવ્યક્ત બ્રહ્મન છે એની સાથે મારું શું રિલેશનશિપ છે, અને એ રિલેશનશિપને ધ્યાનમાં રાખીને મારે શું કરવું જોઈએ એનો આપણે સમજીએ, સારાંશ કરીએ. ને એ જો સમજી શકીએ તો આપણે જીવનમાં ઘણો બધો ફાયદો થશે, આપણે ડિરેક્શન મળશે કે મારી જીવનમાં શું કરવાનું છે. તો આપણે પહેલા જોઈએ કે આપણે વિજ્ઞાન અત્યાર સુધી શું આપણને કહે છે કે આખું જે બ્રહ્માંડ છે એ લગભગ 14 અબજ વર્ષ પહેલા બિગ બેંગથી બ્રહ્માંડથી શરૂઆત થઈ. આ બધા સાંભળ્યું હશે, બરાબર? 13.8 બિલિયન યર્સ પહેલા, એટલે કે 13.8 અબજ વર્ષ પહેલા બિગ બેંગથી બ્રહ્માંડની શરૂઆત થઈ. અને શરૂઆત કેવી રીતે થઈ? કે એ શરૂઆતમાં એ કહે છે કે બિગ બેંગ એટલે વિસ્ફોટ થયો. એટલે એના પહેલા ફક્ત ઘણું સૂક્ષ્મ તત્વ હતું, એને કણ પણ ના કહેવાય, એને તત્વ આપણે કહીએ છીએ, સૂક્ષ્મ તત્વ હતું. ને એમાંથી જે આખા બ્રહ્માંડની જે શરૂઆત થઈ ને આટલા 14 અબજ વર્ષ પછી ધીરે ધીરે અત્યાર સુધી આપણે પહોંચ્યા છે કે જ્યાં આગળ અત્યારે અવકાશની અંદર આપણે આટલા બધા ગેલેક્સીસ જોઈએ છે. દરેકે દરેક ગેલેક્સી અંદર આટલા બધા તારાઓ જોઈએ છે. આપણી જે મિલ્કી વે ગેલેક્સી છે, આકાશગંગા, એની અંદર
અત્યારે એ લોકો કહે છે કે 200 બિલિયન સ્ટાર છે, એમાંનો આપણો સૂર્ય એક તારો છે, ને એ સૂર્યના આપણા 9 ગ્રહો છે, ઉપગ્રહો છે, ને એ ગ્રહમાંથી એક ગ્રહ આપણો પૃથ્વી કે ગ્રહ છે, ને એની અંદર આટલા બધા આપણા પશુ પક્ષીઓ, જીવો અને 7 અબજ લોકો બધા રહે છે ત્યાં આગળ. એટલે એ જે આ જે વિજ્ઞાન આપણને અત્યાર સુધી જે કહે છે, પણ આપણે એ જ્યારે પ્રશ્ન પૂછીએ કે બિગ બેંગ પહેલા શું હતું, એ બિગ બેંગ આવ્યું ક્યાંથી, તો એનો કોઈ જવાબ નથી. આપણે જ્યારે વિજ્ઞાનને પૂછીએ કે બિગ બેંગ પહેલા શું હતું, તો વિજ્ઞાન કહે છે કે બિગ બેંગ પહેલા, એ પ્રશ્ન જ ખોટો છે. કારણ કે જે સમય છે એ સમયની શરૂઆત બિગ બેંગથી થઈ. એટલે બિગ બેંગની પહેલા એ પ્રશ્ન પૂછી જ ન શકાય. આપણે ધારો કે અહીંથી ચાલતા ચાલતા ઉત્તર ધ્રુવ તરફ જઈએ અને ઉત્તર ધ્રુવ પર જઈએ, પહોંચી જાય, અને પછી કે ઉત્તર ધ્રુવની ઉત્તરમાં શું છે, ઉત્તર ધ્રુવની ઉત્તરમાં કાંઈ નથી, ત્યાં સુધી એ પહોંચી ગયા. એવી જ રીતે બિગ બેંગની પહેલા સાયન્સ કહે છે કે દે ડોન્ટ હેવ આન્સર. એના પર ત્યાંથી તો સમયની ઉત્પત્તિ શરૂ થઈ. સમય અને સ્પેસ એ બંનેની શરૂઆત બિગ બેંગથી શરૂઆત થઈ છે. પણ આપણા શાસ્ત્ર કહે છે કે બિગ બેંગ એ પહેલા અવ્યક્ત બ્રહ્માંડ હતું, અને જે આખું જે આપણા બ્રહ્માંડની જે શરૂઆત થઈ એ બિગ બેંગ એ અવ્યક્ત બ્રહ્માંડથી શરૂઆત આપણી થઈ. હવે આની માટે ઘણા બધા આપણા ઉપનિષદમાં અને ગીતામાં બધું સમજાવે છે. આમાંથી એક મુંડક ઉપનિષદમાંનો એક શ્લોક લઈએ કે આમાં શ્લોકમાં સમજાવે છે કે જેવી રીતે અગ્નિમાંથી ચિનગારીઓ નીકળે છે, એટલે આપણે લાકડું બળતું હોય ને એમાંથી બધી જ્વાળાઓ નીકળતી હોય, ને તમે જો કે જ્વાળાઓ બધી ચારે બાજુ પ્રસરતી હોય ને એમાંથી ચિનગારીઓ નીકળતી હોય છે, એવી જ રીતે પરમાત્માથી જગત ઉત્પન્ન થયું છે. પરમાત્મા એટલે પરબ્રહ્મ પરમાત્મા, અને એમાંથી જગત ઉત્પન્ન થયું છે. એટલે આની અંદર જે અગ્નિ છે એને પરમાત્મા સાથે સરખામણી થાય છે, અને જે બધી ચિનગારીઓ છે એને આપણા જગત સાથે સરખામણી થાય છે. કે જેવી રીતે અગ્નિમાંથી જ્વાળાઓ બધી નીકળે છે, એવી રીતે પરબ્રહ્મ પરમાત્માથી આપણા બ્રહ્માંડનો આવિર્ભાવ થયો છે, અને અંત સમયે તેમાં જ વિલીન થઈ જાય છે. એ બીજું એક ચક્કર બતાવે છે જે હજી સાયન્સ અહીં સુધી પહોંચ્યું નથી, પણ આપણા શાસ્ત્ર કહે છે કે આપણું જે વિશ્વ છે એ પણ સાયક્લિક છે. જેવી રીતે એમાંથી એનો આવિર્ભાવ થયો છે, એની અંદર એમાં સમેટાઈ જશે, પણ જ્યારે સમય આવશે અને એ પણ પાછું એનું ચક્ર પણ ચાલતો રહેવાનું છે. આપણે આગળના બધા ટર્મિનોલોજીના વિષયોમાં આપણે જોયું છે કે અવ્યક્ત બ્રહ્મ જે છે એના આપણે 2 મુખ્ય વિભાગ છે. એક તો વ્યક્ત બ્રહ્મ, જેને આપણે અપરા પ્રકૃતિ કહીએ છીએ, અને બીજું છે અવ્યક્ત બ્રહ્મ, જેને પરા પ્રકૃતિ જે કહીએ છીએ. એટલે આજે આપણે તૈતરીય આજે જે બધા ઉપનિષદમાં બેઠા હતા અહીંયા તૈતરીય ઉપનિષદમાં, એમાં આપણે જે આજે અપરા પ્રકૃતિ, અપરા ભૌતિક જ્ઞાનથી તમે એક પાથમાં તમે લઈ શકો છો, પણ આ બધું તમે સમજીને પરા પ્રકૃતિના માર્ગે તમે ચાલો તો તમે ઘણો બધો આનંદમાં તમે રહી શકશો. હવે આની અંદર આ જે પંચમહાભૂત અને અંતઃકરણ છે એ બંનેને આપણે વ્યક્ત બ્રહ્મ અથવા તો અપરા પ્રકૃતિમાં ગણીએ છીએ, અને પ્રવૃત્ત ચૈતન્ય છે એને આપણે અવ્યક્ત બ્રહ્મ કે પરા પ્રકૃતિમાં ગણીએ છીએ. આ બધું આપણે સમજી ગયા છે. હવે વ્યક્ત બ્રહ્મ ક્યાં છે? આ હું પ્રશ્ન તમને પૂછું છું અત્યારે, અને ધીસ ઇઝ એ ટેસ્ટ ફોર યુ કે વ્યક્ત બ્રહ્મ આપણે અત્યાર સુધી સમજી ગયા છે, તો વ્યક્ત બ્રહ્મ ક્યાં છે? સંપૂર્ણ જગતમાં વ્યક્ત બ્રહ્મ છે. આખા બ્રહ્માંડમાં વ્યક્ત બ્રહ્મ છે. અને જ્યાં આપણે કંઈ દેખાતું નથી ત્યાં અવકાશમાં, અવકાશમાં છે કે નથી? અવકાશમાં પણ પરબ્રહ્મ પરમાત્મા છે. કારણ કે આપણે પંચમહાભૂતનું આપણે જે અહીંયા પંચમહાભૂતની જે વાત કરીએ, એના પંચમહાભૂતનું એક તો અવકાશ જ છે. અને આપણે બિગ બેંગ પહેલા અવકાશ નહોતું, બિગ બેંગ પહેલા સમય નહોતો, અને અવકાશ અને સમયની શરૂઆત બિગ બેંગ પછી શરૂ થાય છે. અને એ બંને બધું અવ્યક્ત બ્રહ્મ
પરબ્રહ્મ પરમાત્માથી શરૂઆત થાય છે. એટલે વ્યક્ત બ્રહ્મ ક્યાં છે? વ્યક્ત બ્રહ્મ બધે છે. અવ્યક્ત બ્રહ્મ ક્યાં છે? અવ્યક્ત બ્રહ્મ એ ક્યાં છે? જેવી રીતે વ્યક્ત બ્રહ્મ બધે છે અને સાયન્સ આજે કહે છે કે વ્યક્ત બ્રહ્મ જે આપણે જે કહીએ છીએ, જે આપણું જે આખું વિશ્વ એ નાના નાના ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોનથી બન્યું છે, એનાથી નાના જે કણ કે છે એને ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. અને એનું જે ફિલ્ડ છે, એનું ક્ષેત્ર છે, આખા વિશ્વમાં પ્રસરેલું છે, એ જે વ્યક્ત બ્રહ્મ છે. એવી જ રીતે અવ્યક્ત બ્રહ્મ આખા વિશ્વમાં પ્રસરાયેલું છે. એટલે વ્યક્ત બ્રહ્મ પણ એનું જેવી રીતે અવકાશ જે છે એ અવકાશનો આવિર્ભાવ પણ અવ્યક્ત બ્રહ્મમાંથી થયો છે. એટલે અવ્યક્ત બ્રહ્મન વ્યક્ત બ્રહ્મનને આવરી લે છે. અને એ જે અવ્યક્ત બ્રહ્મ છે એ પણ આખા બ્રહ્માંડમાં આવરી લે છે. હવે આપણે જે અહીંયા વચ્ચેનો જે વિભાગ આપણને દેખાય છે કે જે વ્યક્ત બ્રહ્મ પણ છે અને અવ્યક્ત બ્રહ્મ પણ છે, જેની અંદર એ વિભાગને કયો વિભાગ ગણીએ આપણે? અવ્યક્ત બ્રહ્મ બધે છે, પણ જે વ્યક્ત જે બ્રહ્મ દેખાય છે આખું, એ નિર્જીવ સૃષ્ટિ છે. અને અવ્યક્ત અને વ્યક્ત બ્રહ્મનો જે કોમ્બિનેશન આપણને દેખાય છે, સુપરઇમ્પોઝિશન, એ આપણને સજીવ સૃષ્ટિ આપે છે. એટલે જે અવ્યક્ત બ્રહ્મ બધે છે, પણ અમુક જગ્યાએ જ્યાં ગાડી એ નિર્જીવ સૃષ્ટિ, નિર્જીવ જગત, જ્યાં એ અવ્યક્ત બ્રહ્મને ધારણ કરી શકે છે, એને સ્વીકારી શકે છે, ત્યારે એ નિર્જીવમાંથી સજીવ બને છે. એટલે આપણું જે શરીર છે એ નિર્જીવ છે, એ પંચમહાભૂતનું બનેલું છે, સાથે સાથે આપણું મન, બુદ્ધિ, ચિત્ત છે. અને એ જ્યારે આપણે અવ્યક્ત બ્રહ્મને આપણે સ્વીકારીએ છીએ, બ્રહ્મને એનું આપણે રિફ્લેક્શન આપણને જ્યારે પ્રદાન મળે છે, ત્યારે આપણામાં જીવન, આપણામાં ચૈતન્ય આવે છે અને આપણામાં આપણે હલી ચલી શકીએ છીએ. અને આ જ રીતે બધા પશુ, પક્ષી, પ્રાણીઓ, વૃક્ષો એ બધા એ અવ્યક્ત બ્રહ્મને સ્વીકારી શકે છે અને એ નિર્જીવમાંથી સજીવ અને સજીવ સૃષ્ટિ આપણે કહીએ છીએ. એટલે આ ડિસ્ટિંક્શન બિટવીન જે વ્યક્ત બ્રહ્મ છે અને અવ્યક્ત બ્રહ્મનું જ્યારે કોમ્બિનેશન થાય છે, ત્યારે આપણે સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે બ્રહ્મમાંથી બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું, કેવી રીતે થયું. તો આની અંદર આપણા શાસ્ત્ર સમજાવે છે કે ગમે તે વસ્તુ આપણે બનાવી હોય તો આપણને બે વસ્તુની જરૂર પડે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. હવે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ શું છે તમને સમજાવું. નિમિત્ત કારણ, આપણે ધારો કે આ ટેબલ મારે બનાવવું હોય તો ટેબલ બનાવવા માટે આપણે સુથાર જોઈએ, અને સુથારની સાથે સાથે આ લાકડું પણ જોઈએ, સુથારના ઓજારો જોઈએ, કરવત, રંધો, અને એની ઉપર લગાવવાનું સનમાઇકા, પોલિશિંગ કરવાનું, એ બધું ખીલા, એ બધું જોઈએ. પણ એની સાથે સાથે સુથારની આવડત હોવી જોઈએ, સુથારના હથિયારો હોવા જોઈએ. એવી જ રીતે આ જે આપણે આખું જે આ બ્રહ્માંડ જે બનાવવાનું છે, એની અંદર આપણને બ્રહ્માંડને બનાવવાની આવડત પણ હોવી જોઈએ, અને એને બનાવવા માટેની સામગ્રી હોવી જોઈએ. અને આ બધું આપણા શાસ્ત્ર કહે છે કે આ બધું બ્રહ્મમાંથી જ આવ્યું છે. અને જેવી રીતે આ જે કરોળિયાનું ઉદાહરણ આપ્યું છે અહીંયા, કે નથી સંભાળ સારું. તો જેવી રીતે કરોળિયો પોતાની અંદરથી જાળું બનાવે છે, એને કરોળિયાને જાળું બનાવવા માટે બહારથી એને મટીરિયલ નથી લાવવું પડતું, એના પોતાનામાંથી જ કરોળિયો પોતાનું જાળું બનાવે છે. એવી રીતે આખું જે બ્રહ્માંડ છે એ બ્રહ્મમાંથી, પોતામાંથી જ બનેલું છે. એટલે જે બિગ બેંગ વખતે જે આપણે જે તત્વની જે વાત કરીએ છીએ, જે
જે બ્રહ્મ તત્વ હતું એમાંથી જ બ્રહ્માંડ, આખું બ્રહ્માંડની સર્જના થાય છે. એનું જે મટીરિયલ છે એ બધું એમાંથી બ્રહ્મમાંથી જ આવે છે. અને એ પણ લે છે કે પછી જ્યારે પ્રલય સમય થશે ત્યારે એમાં બધું સમય જશે. અહીંયા પેલો માટીના ઘડાનું ઉદાહરણ આપ્યું છે કે જેની અંદર કુંભારનું જ્ઞાન જોઈએ, ચાકડો ને ભઠ્ઠો જોઈએ. તો આ જે ઘડો બનાવવો હોય એની અંદર એનું જ્ઞાન જોઈએ, ચાકડો ને ભઠ્ઠો જોઈએ, ને એને સાથે સાથે માટી પાણી જોઈએ. અને આ જે કુંભારનું જ્ઞાન છે એને નિમિત્ત કારણ કહીએ છીએ, અને જે માટી પાણી છે અને ચાકડો ભઠ્ઠો છે એને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ. એટલે બંનેની જરૂર પડે છે. અને જે બ્રહ્માંડની જે આખું સર્જના થઈ છે એની અંદર આ બંનેનો સમાવેશ થાય છે. એટલે ફરીવાર આપણે જોઈએ તો આ જે બ્રહ્મન છે એ બ્રહ્મન એક બાજુ એનું જળ જગતનો આખો એનો આવિર્ભાવ થાય છે કે એને આપણે વ્યક્ત બ્રહ્મ કહીએ છીએ. અને વ્યક્ત બ્રહ્મની અંદર આ જે અપરા પ્રકૃતિ છે, જે જળ જગત છે, વ્યક્ત બ્રહ્મ છે, અને એ જ બ્રહ્મનમાંથી બીજી બાજુ ચૈતન્ય જગત કે અવ્યક્ત બ્રહ્મને જે કહીએ છીએ એ આખા વિશ્વમાં ફેલાયેલું છે. અને બંને જ્યારે ભેગા થાય ત્યારે આપણી સૃષ્ટિ કે બ્રહ્માંડ છે જેની અંદર જળ જગત પણ છે અને ચૈતન્ય પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ છે. એટલે આપણે જોઈએ કે આ આવી રીતે આપણા બ્રહ્માંડનો આવિર્ભાવ થયો છે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ બંનેમાંથી. અને આપણે એને કહીએ છીએ કે આપણા સૃષ્ટિનું સર્જન કરતા, સૃષ્ટિ બનાવી નથી પણ સૃષ્ટિ એમાંથી એનો આવિર્ભાવ થયો છે, મેનિફેસ્ટેશન થયું છે, એમાંથી ઉત્પન્ન થયું છે. જેવી રીતે કરોળિયાનું ઝાડું કરોળિયામાંથી બને છે એવી રીતે આપણું બ્રહ્માંડ બ્રહ્મમાંથી બન્યું છે. અવ્યક્ત બ્રહ્મના લક્ષણો એ આનંદ સ્વરૂપ છે, આનંદથી બનેલું છે અને આનંદ માટે બનેલું છે. આપણે પૃથ્વી પર આવ્યા છે અને આ પૃથ્વી પર આપણે સંસારમાં આવ્યા છે. જે સંસારના આપણે જે આપણને ખેંચતાણો થાય છે એને લીધે આપણે આ આનંદને અનુભવ નથી કરી શકતા. એટલે આપણા શાસ્ત્ર કહે છે કે જો આપણે સરખી રીતે સમજીએ ને આપણા જીવનમાં ઉતારીએ તો પછી આપણે હંમેશા પરમનન્ટલી આપણે આનંદમાં રહી શકીએ. કારણ કે આખું જે વિશ્વ છે, બ્રહ્માંડ, એ આનંદ સ્વરૂપ છે અને આનંદથી બનેલું છે. પણ આ જે દુનિયામાં આપણે રહીએ છીએ ને દુનિયાના રંગોમાં આપણે રંગાઈ જઈએ છીએ એટલે આપણે સમજી શકતા નથી. એટલે એની માટે આપણા શાસ્ત્ર આપણે સમજાવે છે કે આ જે સત ચિત્ત આનંદ, જે આનંદ સ્વરૂપ છે, આનંદથી બનેલું છે અને આનંદ માટે બનેલું છે, એ આપણે ક્યારે તમે ત્યાં આગળ આપણે પહોંચી શકીશું જ્યારે આપણે આ શાસ્ત્રને સમજીએ અને આપણા જીવનમાં આપણે ઉતારીએ. હું અત્યારે જે વાત કરું છું, આપણે બધું વાતો કરીએ છીએ અત્યારે એ શ્રવણ છે, તમે બધા સાંભળો છો, તમે બધા શ્રવણ કરી રહ્યા છો. આના પછી મનન ચિંતન કરીએ, આપણે વિચાર કરીએ કે આમાં મને મનમાં કઈ કઈ વસ્તુ ઉતરે છે, કઈ કઈ વસ્તુ નથી ઉતરતી. દરેક વસ્તુનો પ્રશ્નનો તમને જવાબ મળવો જોઈએ. અને જ્યારે તમને મનમાં તમને બધા પ્રશ્નો જવાબ ઉતરી જશે ત્યારે એની પર તમે ચિંતન કરો અને નિધિધ્યાસન કરીએ ત્યારે આપણે ત્યાં સુધી પહોંચી શકીશું પરબ્રહ્મ પરમાત્મા સુધી. અને સમજી શકીશું કે આ જે જગત છે એ એનું જે આપણને એના રંગમાં આપણે રંગાઈએ છીએ કેટલું આપણને મિથ્યા ખોટા રસ્તે આપણને લઈ જાય છે. જે આપણને સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનો જે માર્ગ છે એ આપણને લાગે છે કે એ આપણને આનંદનો માર્ગ છે, પણ એ આપણને ઘણા બધા દુઃખો કરાવે છે. આજે જ અત્યારે જ ઉપનિષદમાં આપણે વાત કરીએ એના વિશે. વ્યક્ત બ્રહ્મના 3 ગુણ. આ જે આખું જે વ્યક્ત બ્રહ્મ છે એના 3 ગુણો આપણે સાંભળ્યું છે. આમના વિશે હજી આપણે વધારે આપણે સમજવાના છે કે સત્વ, રજસ ને તમસ. આ જે 3 ગુણો છે એ વ્યક્ત બ્રહ્મના ગુણો છે. જ્યારે આની સામે અવ્યક્ત બ્રહ્મ છે એના ગુણો, એના કોઈ ગુણ નથી, એને કમ્પ્લીટલી નિર્ગુણ છે. કારણ કે જે સત્વ, રજસ, તમસ આપણે વધારે જ્યારે સમજીશું, આનું જે બાકી છે 3 ગુણોનું બાકી છે ને, 3 ગુણ થઈ ગયા, એ વ્યક્ત બ્રહ્મ બાકી છે આવતી વખતે. તો આ જે સત્વ, રજસ, તમસ છે એ વ્યક્ત બ્રહ્મના ગુણો છે. એટલે બધી દરેક વસ્તુઓ છે આખા વિશ્વની અંદર જે વ્યક્ત બ્રહ્મ છે એ આ 3 ગુણમાંથી એમાં એક ગુણ હોય છે. જે વસ્તુ જે નિર્જીવ છે
એ 100% બધામાં તમસ ગુણ આપણે કહી શકીએ કે એનામાં એ ફક્ત પડી રહે છે, એના કંઈ બીજું કામ નથી કરવાનું હોતું. જે જીવિત જગત છે એ કાં તો એમાં તમસ પણ હોય છે, રજસ પણ હોય છે અને સત્વ પણ હોય છે. તામસિક, રાજસિક અને સાત્વિક આ બધી પ્રોપર્ટી હોય છે. પણ એ બધી પ્રોપર્ટીઓ આપણે જોઈએ તો એ વ્યક્ત બ્રહ્મના ગુણો છે. એના 3 ગુણો આપણે ગણીએ છીએ. ત્યારે એની સામે જે અવ્યક્ત બ્રહ્મ છે એ નિર્ગુણ છે, એના કોઈ ગુણ જ નથી. કારણ કે આના વિશે આપણે સમજીશું. હજી વધારે આપણે જોઈએ કે અવ્યક્ત બ્રહ્મ શું છે એ આપણે સમજીએ થોડી વાર પછી. હવે અવ્યક્ત બ્રહ્મના ઘણા બધા લક્ષણો આ એક શ્લોકમાં બધા સમજાવે છે. મુંડક ઉપનિષદનો એક શ્લોક છે એ આપણે આમાં અત્યારે હું ચાલુ કરું છું, સંભળાશે નહીં, પણ લેટ્સ પ્લે ધેટ. ત્રેષ્યમ અગ્રાયમ ગોત્રમ વર્ણમ ચક્ષુષોત્રમ તદ પાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ તદવ્યયમ યદભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરા. હવે આ એક શ્લોકની અંદર બધા એના પરબ્રહ્મ પરમાત્માના અવ્યક્ત બ્રહ્મના બધા લક્ષણો બધા બતાવે છે. પણ આની અંદર જ્યારે આપણે શ્લોક સાંભળીએ ત્યારે આપણને સમજણ નથી પડતી. તો આને આપણે ફરી એકવાર આપણે સમજીએ અને હું ગઈશ અને આપણે ધીરે ધીરે એક પછી એક આપણે સાંભળીએ. ત્રેષ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ અશ્રોત્રમ અપાનિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અવ્યયમ ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરા. હવે આની અંદર બધા ગુણો આપણને સમજાય છે કે એ જે અવ્યક્ત બ્રહ્મન છે અદ્રશ્ય છે, એ આપણે જોઈ ન શકીએ. અને ફક્ત અદ્રશ્ય જોઈ ન શકીએ, આપણે સાંભળી ન શકીએ, આપણી 5 ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિયથી આપણે એમને એક્સપિરિયન્સ ન કરી શકીએ. અગ્રાહ્યમ, આપણે એને અડકી ન શકીએ, આપણે એને પકડી ન શકીએ. અગોત્રમ, અગોત્રમ એટલે એને કોઈ ગોત્ર નથી. અગોત્રમ, એને કોઈ ગોત્ર નથી, એને કોઈ જન્મ નથી. અને અવર્ણમ, અવર્ણીય છે, એનું કોઈ વર્ણન પણ ન થઈ શકે. એને અચક્ષુ અશ્રોત્રમ, જે આપણે આંખોથી જોઈ ન શકાય, એને પોતાને ચક્ષુ નથી, અને શ્રોત્રમ એટલે સાંભળી ન શકાય, અને એને એ સાંભળતું પણ નથી. અને અપાનિપાદમ, હાથ પગ પણ નથી એને. એટલે એને કર્મેન્દ્રિયો, એને જ્ઞાનેન્દ્રિયો પણ નથી, કર્મેન્દ્રિયો પણ નથી, છતાં પણ એ નિત્યમ છે. આપણું જે બ્રહ્માંડ છે એ આપણે જોયું કે 14 અબજ વર્ષ પહેલાં થયું, એટલે એને શરૂઆત થઈ હતી. પણ અહીંયા કે છે કે જે અવ્યક્ત બ્રહ્મન છે એ નિત્યમ છે, એને શરૂઆત પણ નથી, અંત પણ નથી. જ્યારે બ્રહ્માંડ જ્યારે આખું નો નાશ પામશે, ત્યારે પ્રલય થઈ જશે, ત્યારે પણ પરબ્રહ્મ પરમાત્મા તો હશે જ, કારણ કે નિત્યમ છે. ઇટ ગોઝ બિયોન્ડ ટાઈમ, બિયોન્ડ સ્પેસ. અને વિભૂમ, એને કોઈ નામ રૂપ નથી. એટલે કોઈ પણ નામ કે રૂપ, કોઈ પણ પ્રકારના રૂપ વગરનું છે, અને છતાંય સર્વગતમ છે. સર્વગતમ એટલે ક્યાં છે? આખા બ્રહ્માંડમાં છે. હવે બ્રહ્માંડને આપણે જો ફાઇનાઇટ ગણીએ કે આ બિગ બેંગ પછી જે એનું જે ધીરે ધીરે એનું વિસ્ફોટ પછી એનું સ્પેસ વધતું જાય છે, તો અત્યારે એનું ફાઇનાઇટ સ્પેસ ગણીએ. પણ બ્રહ્મન તો એનાથી પણ વધારે આગળ છે. એટલે આખું જે પરબ્રહ્મ પરમાત્મા છે એ આખા આપણા વિશ્વને અથવા તો બ્રહ્માંડને આવરી લે છે ને, એનાથી પણ વધારે આગળ જાય છે. એટલે સર્વગતમ છે, અને છતાં પણ એ સુસૂક્ષ્મ છે, ઝીણામાં ઝીણું છે. અવ્યયમ, એના કોઈ વિભાગ ના પાડી શકાય. એ કન્ટિન્યુઅસ છે, અને છતાં પણ એ બધા ભૂત યોનિમાં વિરાજે છે. દરેકે દરેક જે જીવિત પ્રાણી, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો છે, એમાં એ વિરાજે છે. અને જે જ્ઞાનીઓ છે એ લોકો એને જોઈ શકે છે, એ સમજી શકે છે. હવે આ જે બધાનું જે વર્ણન થાય છે, તો તમારા મનમાં એક એવા વિચાર આવે છે કે કઈ વસ્તુ છે અત્યારે
કે જે આ બધા વિચારોની સાથે તમે સાંકળી શકો કે એ અદ્રશ્ય છે, અગ્રાહ્યમ છે, અગોત્રમ છે, અવર્ણમ છે, અચક્ષુ, અશ્રોત્રમ, અપાનિપાદમ છે, નિત્યમ, વિભુમ, સર્વગતમ, સુસૂક્ષ્મ, અવ્યયમ છે, ભૂતયોનિમને છોડી દે એના સિવાય. આપણે જ્યારે ટેલિવિઝન આવી ગયા, રેડિયો આવી ગયા, રેડિયો પછી ટેલિવિઝન, ટેલિવિઝન પછી હવે મોબાઈલ આવી ગયા છે. મોબાઈલમાં આપણે જ્યારે એકબીજા સાથે વાતો કરીએ છીએ, એ વાતો આપણે કેવી રીતે કરીએ છીએ? હું અહીંયા બોલું છું અને અહીંયાથી અમેરિકાની અંદર એ લોકો મારી વાત સાંભળી શકે છે, અહીંયાથી વડોદરામાં કે અહીંયાથી ગોરજમાં વાતો સાંભળી શકે છે. એ ત્યાંથી ત્યાં સુધી અવાજ જાય છે કેવી રીતે? ધીઝ આર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એક ફિલ્ડ છે એક પ્રકારનું. આપણે જો એને તમે જોશો તો અદ્રશ્ય છે, એને પકડી નથી શકાતું, એને કોઈ ગોત્ર નથી, એને કોઈ વર્ણન ન કરી શકાય, એને કોઈ અચક્ષુ એટલે એને આંખો નથી, સાંભળી નથી શકતું, એને પગ હાથ નથી. નિત્યમ એ બધે છે, અહીંયાથી બધે પ્રસરેલા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. અને વિભુમ સર્વગતમ, સુસૂક્ષ્મ, ઘણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, એને ભાગલા ના પાડી શકાય. આ બધા એટલે આપણે વિચાર કરીએ કે એવી જ રીતે જે પરબ્રહ્મ પરમાત્મા જે આપણે જે અવ્યક્ત બ્રહ્મન છે એ આખા વિશ્વમાં ચારેય બાજુ ફેલાયેલું છે. જેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે આપણે કહીએ છીએ એવી જ રીતે આખા વિશ્વમાં ચારે બાજુ ફેલાયેલા છે. અને આ દરેકે દરેક ભૂત એટલે દરેકે દરેક પ્રાણીઓના યોનિમાં એટલે એમના યોનિમાં છે. હવે આ જે પ્રશ્ન છે અને એ જ વસ્તુ આપણે બીજા ઈશાવાસીના શ્લોકમાં પણ આપણે સાંભળ્યું છે કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા મા ઘૃતકસ્ય સ્વિદ્દનમ. કે આ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે, તેના કણ કણમાં વ્યાપ્ત છે અને પછી એ તમામ સંશોધનોને સામે પરમાત્મા છે, તેથી આપણે ત્યાગીને ભોગવવું જોઈએ. એટલે આપણે લિમિટમાં રહીને આપણે એને ભોગવવું જોઈએ. હવે આ શ્લોકની અંદર બ્રહ્મનું સર્વપ્રકાશપણું પણ બતાવે છે કે આ પણ મુંડક ઉપનિષદનો એક શ્લોક છે કે જ્યાં ગાડી નત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમ વિદ્યુતો ભ્રાંતિ કુતોગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ તસ્ય ભાસા સર્વમિદમ વિભાતિ. ત્યાં એ આત્મ સ્વરૂપ બ્રહ્માંડમાં નથી તો સૂર્યપ્રકાશ તો કે નથી પ્રકાશતા ચંદ્રમા અને તારા, ત્યાં વીજળી પણ ચમકતી નથી તો પછી અગ્નિની શી વિસાતમાં છે. તેના પ્રકાશિત થવાથી જ સર્વ પ્રકાશિત થાય છે ને આ સર્વ કંઈ તેના જ પ્રકાશથી પ્રકાશમાન છે. હવે આ જે વસ્તુ અહીંયા આપણને સમજાવે છે કે આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વિદ્યુત એ બધાની પણ મચ બિયોન્ડ છે પરબ્રહ્મ પરમાત્મા જે આપણે વાત કરીએ છીએ. અને એના પ્રકાશિત થવાથી જ સર્વ પ્રકાશિત થાય છે અને આ સર્વ કે તેના જ પ્રકાશથી પ્રકાશમાન છે. તમેવ ભાંતમ સર્વ અનુભાંતિ, એના જ પ્રકાશથી આપણે બધું પ્રકાશીએ છીએ. એટલે કે આપણામાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય આપણે એનામાંથી આપણે ગ્રહીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. આ જે પરબ્રહ્મ પરમાત્મા છે, અત્યારે આપણે શિયાળામાં આપણે વહેલી સવારે ઉઠીએ ને ઝાકળના બધા બિંદુ બધા પડ્યા હોય અને ત્યાં આગળ સૂરજ બહાર નીકળ્યો હોય ને સૂરજ આપણે જોઈએ કે દરેક ઝાકળના બિંદુની અંદર આપણે સૂરજને પ્રકાશ તો જોઈ શકીએ. એવી જ રીતે આ જે પરબ્રહ્મ પરમાત્માનું જે તેજ છે એ આપણે બધા જીવજંતુઓ, બધા જે પશુ પક્ષીઓ, જીવિત મનુષ્યો આપણે એને ગ્રહણ કરીએ છીએ ને એનો પ્રકાશ એના પ્રકાશમાં આપણે પ્રકાશીએ છીએ. અને એ પ્રકાશથી આપણામાં ચૈતન્ય આવે છે, આપણામાં જે જીવન આવે છે. એના વગર આપણામાં ને નિર્જીવમાં કંઈ ફરક નથી રહેવાનો. જેવી રીતે એક સૂર્ય લાખો ઝાકળના બિંદુને પ્રકાશે છે એવી રીતે એક બ્રહ્મ લાખો અંતઃકરણને તેજ આપે છે. એ જ તેજમાં આપણે સંસારને જોઈને આમાં આપણે ડૂબી જઈએ છીએ અને સંસારને આપણે અનુભવી શકીએ છીએ. અવ્યક્ત બ્રહ્મ એ ચેતનાનો સ્ત્રોત છે, એ લાઇટ છે. અત્યારે બીજું એક તમને ઉદાહરણ આપું તો અત્યારે
આપણને બધી બારીઓ બધી ખુલ્લી છે, અહીંયા પ્રકાશ આપણને આવે છે. એ પ્રકાશ, અહીંનો જે પ્રકાશ, આપણે લાઇટની અત્યારે વિચાર ના કરીએ તો અહીં જે પ્રકાશ આવે છે, ક્યાંથી પ્રકાશ આવે છે? બહારથી પ્રકાશ આવે છે, સૂરજનો પ્રકાશ આવે છે. હવે આપણે જો બારી બારણા બધા બંધ કરી દઈએ અને તો બહારનો પ્રકાશ આવવાનો બંધ થઈ જાય, અને આપણે જો આ બિલ્ડિંગ જો પડી જાય તો એ પ્રકાશ ક્યાં જવાનો છે? પ્રકાશને ક્યાં જવાનું નથી. તો એ જે પ્રકાશ છે એ આપણામાં, મારામાંનો પ્રકાશ છે. અહીંયા જે આ જે રૂમનો પ્રકાશ છે, મારામાંનો પ્રકાશ છે. પણ મારામાં જે પ્રકાશ છે એ પ્રકાશ બહારથી જ આવે છે, પરબ્રહ્મ પરમાત્માનો જ પ્રકાશ આવે છે. અને જ્યારે મારું શરીર જ્યારે નાશ પામશે ત્યારે એ મારો, જેવી રીતે આ પ્રકાશને ક્યાંય જવાનું નથી, આ પ્રકાશ બહારના પ્રકાશમાં ભેગું થઈ જશે, એવી રીતે મારું જે ચૈતન્ય છે બીજા બધા ચૈતન્યમાં ભેગું થઈ જશે, બધામાં વિલીન થઈ જશે. એ સ્ત્રોતમાંથી દરેક જીવને ચેતના મળે છે. અવ્યક્ત બ્રહ્મની ચેતનાનો સ્ત્રોત છે ને એના જ સ્ત્રોતમાંથી દરેક જીવને ચેતના મળે છે. હવે આપણે એક આ મેં પહેલાં તમને એક જે પહેલાં તમને એક્સપેરિમેન્ટ મેં કરાવ્યો હતો, પણ જે બધા નવા અહીંયા આવ્યા છો તમને હું કહું કે તમે હાથ લાંબા કરો, ને હાથ લાંબા કરો અને તમને ત્યાં આગળ શું દેખાય છે? હાથ, તમને શું દેખાય છે હાથમાં? વીંટી દેખાય છે, આંગળી દેખાય છે, નખ દેખાય છે, અને હાથ ને બીજું બધું તમને દેખાય છે. પણ એ બધા આપણે જ્યારે હાથ જોવામાં એટલા આપણે મશગુલ થઈ જઈએ છીએ કે આપણે એ વિચાર નથી કરતા કે જ્યારે હું પ્રકાશ બંધ કરી દઈશ ત્યારે મને કંઈ નહીં દેખાય. બધું હું જોઉં છું, પણ એ શેને લીધે જોઉં છું? મારામાં જે ચેતના, ચૈતન્ય છે એને લીધે જોઉં છું. પ્રકાશ છે એને લીધે મને હાથ દેખાય છે. આપણે જે સંસારને અનુભવીએ છીએ એ અનુભવવા માટેનું જે તત્વ છે, જે આપણને શક્તિ જે પ્રદાન કરે છે, એ છે બ્રહ્મન, ચૈતન્ય. જેવી રીતે પ્રકાશ વગર હાથ નથી દેખાતો, એવી રીતે આત્મા, જીવાત્મા વગર આખું જગત આપણે એક્સપિરિયન્સ ન કરી શકીએ. ને પ્રકાશ જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારે આપણે બધું જોઈ શકીએ છીએ. વ્યક્ત બ્રહ્મ, હવે આપણે વ્યક્ત બ્રહ્મ જે છે એને આપણે, ભગવાને આપણે એમાં બધા વિષયો આપ્યા છે. વિષયો એટલે કે એમાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા વ્યક્તિઓ છે, ઘણી બધી પરિસ્થિતિઓ મૂકી છે. વસ્તુઓ એટલે કે ટેબલ, ફોન, કાર, બંગલો, પૈસા. વ્યક્તિઓ એટલે આપણા સગાવાલા ને મિત્રો, એ બધા વ્યક્તિઓ છે. પરિસ્થિતિઓ એટલે ઘણા આપણે જે પરિસ્થિતિઓ આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ, એ બધી વસ્તુઓ, બધા વિષયો વ્યક્ત બ્રહ્મમાં ના વિભાગ છે. અને અવ્યક્ત બ્રહ્મ છે એમાં કોઈ વિષયો નથી, એમાં ન તો કોઈ વસ્તુ છે, ન તો કોઈ વ્યક્તિ છે, ન તો કોઈ પરિસ્થિતિ છે. છતાં પણ એ અવ્યક્ત બ્રહ્મ એ વ્યક્ત બ્રહ્મને પ્રકાશે છે. કારણ કે જે અવ્યક્ત બ્રહ્મ છે, જે વસ્તુઓ, વ્યક્તિ, પરિસ્થિતિ છે, દે આર ઓલ મિનિંગલેસ. જ્યાં સુધી આ જે અવ્યક્ત બ્રહ્મ ન હોય ત્યાં સુધી બધું મિનિંગલેસ છે. કારણ કે એને એક્સપિરિયન્સ આપણે કરી જ ન શકીએ. એટલે અવ્યક્ત બ્રહ્મ એ નિર્જીવને ચૈતન્ય આપે છે, અને જેનાથી સજીવ, નિર્જીવ વિષયોને અનુભવી શકે છે. એટલે જે ચેતના આપણામાં છે, એ ચેતનાથી આપણે જે નિર્જીવ બ્રહ્મન છે એને આપણે, એના જે વિષયો છે એને આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. આપણે આ જે ચેતના, આપણા શાસ્ત્ર સમજાવે છે કે આ જે ચેતના છે, જે ચારે બાજુ પરબ્રહ્મ પરમાત્માની ચેતના છે, એ મારામાં આવે છે કેવી રીતે? મારા શરીરમાં. તો આપણામાં સમજાવે છે કે આ જે આપણે જે આખા જગતને અનુભવીએ છીએ, મારો જીવાત્મા, એ પરમાત્મા જે પરમાત્માને જીવાત્માનું રિલેશનશિપ શું છે? તો પરમાત્માના જે વાઇબ્રેશન છે, આપણે કીધું કે આખા વિશ્વમાં બધે વ્યાપક છે. અને મારું જે અંતઃકરણ છે, અંતઃકરણના માફક એ પરમાત્માના વાઇબ્રેશન્સ મારા શરીરમાં આવે છે, અને એને હું ધારણ કરું છું. એટલે પરમાત્માનું જે તેજ કહીએ, એનો જે પ્રકાશ કહીએ, એનો જે સ્ત્રોત કહીએ, એ સ્ત્રોતનું ઝરણું મારા શરીરમાં આવે છે અને મને જીવિત કરે છે. અને આનું એક ઉદાહરણ માટે આપણે જોઈએ
કે આપણા ઘરની ઉપર આપણે જ્યારે સેટેલાઇટ ડિશ લગાવી હોય અને નીચે આપણે ટીવી મૂક્યું હોય ત્યારે એ જે બહારથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બધા આપણું આ જે સેટેલાઇટ ડિશ અને ગ્રહણ કરે છે અને ત્યાંથી પછી ટીવીમાં મોકલી આપે છે અને દરેક ટીવીમાં આપણે જુદું જુદું દ્રશ્ય દેખાય છે. એવી જ રીતે આપણું જે આ જે સેટેલાઇટ ડિશ છે એ આપણું અંતઃકરણ છે ને અંતઃકરણ જેવી રીતે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને આપણે ડિશ ગ્રહણ કરે છે એવી રીતે અંતઃકરણ આ બધા પરમાત્માના બધા જે વાઇબ્રેશન્સ છે એનું જે સ્ત્રોત છે એનું જે ચૈતન્ય છે એ આપણે ગ્રહણ કરીને આપણને જીવિત બનાવે છે. અને આપણા દરેકે દરેક જીવાત્મા દેન આપણે જીવો બધા આપણે એક્સપિરિયન્સ કરે છે કે હું મારામાં ચૈતન્ય છે ને હું હેમંત છું કે હું શશીભાઈ છું એ આપણે એવી રીતે આપણે પોતાની જાતને આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. તો હવે છેલ્લા મારા જીવનનું ધ્યેય શું? આપણે આ બધું સમજ્યા તો મારા જીવનનું ધ્યેય શું એ પ્રશ્ન આપણે જરાક વિચાર કરીએ. તો આની માટે મારી પાસે એક સરસ ઉદાહરણ છે કે એક માતા જે ક્રોસ સ્ટીચ કરી રહ્યા હતા વુડન રિંગની અંદર અને ત્યાં આગળ એક એનો બાળક દોડતો દોડતો આવે છે એના ખોળામાં બેસી જાય છે અને ખોળામાં બેસીને કહે છે કે માતા માતા શું કરે છે? તો કહે છે કે અહીંયા સરસ એક પેન ઉપર ચિત્ર બનાવી રહી છું. તો બાળક જુએ છે કે નીચેથી તો આ બધા નીચેથી બધા દોરા દેખાય છે, બધા દોરા લબડતા હતા, લાલ, પીળો, કાળો, ભૂરો. તો એને કીધું કે અહીંયા તો આ બધું તારું ચિત્ર કેવું છે? આ તો મને કંઈ દેખાતો નથી, આ તો બધા દોરા બધા લબડે છે. તો માતા એને ઊંધું ફેરવીને બતાવે છે કે જો આ હું ચિત્ર બનાવું છું એની અંદર અને આટલું સરસ હું ચિત્ર બનાવું છું. હવે આપણે વિચાર કરીએ કે એ બાળક, આપણે બધા બાળક છે, આપણે બધાએ આપણા માતાના પરબ્રહ્મ પરમાત્માના ખોળામાં આપણે બેઠા છે અને આપણને બધાને પરબ્રહ્મ પરમાત્માએ થોડાક 2-4 સોય દોરા આપ્યા છે, જુદા જુદા કલરના 2-4 સોયો આપી છે. કોઈકની પાસે ભૂરો કલર હોય, કોઈકની પાસે 3 કલર હોય, કોઈકની પાસે 4 કલર હોય, કોઈકની પાસે નાની મોટી સોયો હોય, કોઈકની પાસે સોય ના હોય. અને આપણે બધાને આપણે ઉપર જે ચિત્ર જે પેઇન્ટ થઈ રહ્યું છે આપણે નીચેથી જોઈએ છે એટલે આપણે પૂરેપૂરો ખ્યાલ નથી કે ચિત્ર કેવું થઈ છે, પણ એ ચિત્રને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને જે સોય દોરા જે આપણને જે મળ્યા છે એ પરબ્રહ્મ પરમાત્માના છે, એના ભગવાનના આપેલા શક્તિ અને બુદ્ધિ ભગવાનના છે. હવે આપણે જોયું કે આપણું જે શરીર છે જે પંચ મહાભૂતનું બનેલું છે અને એની અંદર મન બુદ્ધિ ચૈતન્ય છે, એ ક્યાંથી આવ્યા? પરબ્રહ્મ પરમાત્માના છે. એટલે મારામાં જે કંઈ બુદ્ધિ આપી છે પરબ્રહ્મ પરમાત્માના છે, મારામાં જે ચૈતન્ય છે એ પણ પરબ્રહ્મ પરમાત્માનું છે. કોકનામાં બુદ્ધિ વધારે હોય, કોકનામાં ઓછી હોય, પણ એ બધું કોકને 2 દોરા આપ્યા હોય, કોકને 4 દોરા આપ્યા હોય, ઓછું વધારે આપ્યું હોય, પણ એ બધાએ આપણને આપ્યું છે એ બધું પરબ્રહ્મ પરમાત્માનું છે. અને આપણે વિચાર કરીએ કે એના જ આપેલા શક્તિ બુદ્ધિથી આપણે એનું કામ કરીએ, એનું કામ આપણે વધારે સારું કરવાનું છે. હવે આપણે એનું કામ એના તારા આપેલા સોય દોરાથી તારું જ ચિત્ર સારામાં સારું કરીશ. અને જો મારી ભૂલ થાય, હું તો નીચેથી ઉપર જઈને કરું છું કામ, અને હું નીચેથી ઉપરથી જોઈને કરું છું, મને ખબર નહીં પડે કે ઉપર શું ચિત્ર બની રહ્યું છે, પણ હું ધારણા કરી શકું છું કે કયું કામ સારું છે, કયું કામ ખોટું છે. અને એનું જે ચિત્ર બની રહ્યું છે એમાં હું સુધારવાનો પ્રયત્ન કરું, એ ચિત્ર સુધારવાનો પ્રયત્ન કરું. અને હું જેવી રીતે માતાના ખોળામાં બેઠો છું એવી રીતે તમે બધા એના જ માતાના ખોળામાં બેઠા છો અને તમે બધા પણ તમારી રીતે ભગવાનનું ચિત્ર તમે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને મારાથી કંઈક ભૂલ થઈ જાય કે મને એવું લાગે કે શશીભાઈથી એમનું કામ મને લાગે કે બરાબર કામ નથી કરતા, તો એમને કહેવાવાળો હું કોણ છું? માતા તો ઉપર બેઠી જ છે, એ તો સુધારી જ લેવાની છે. એટલે મારે ફક્ત મારું જે કામ કરવાનું છે એમાં હું ધ્યાન રાખું. શશીભાઈ શું કામ કરે છે, તમે શું કામ કરો છો, એમાં મારે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. કારણ કે જે કંઈ કામ થાય એ આપણે પ્રયત્ન કરીએ છીએ કે માતાનું ચિત્ર ઉપર સારું થાય અને એ ચિત્ર આપણે સારામાં સારું બનાવીએ. અને એની અંદર જો ભૂલ થાય તો પછી એ સુધારી જ લેવાના છે. હું મારો ધર્મ નિભાવું, બીજા એમનો ધર્મ નિભાવે, અને બધાની ભૂલો સુધારવા માટે ઉપર ભગવાન તો બેઠો જ છે. એટલે આમાંથી મને જે લઘુતા ગ્રંથિ હોય કે મારાથી સારું કામ થશે કે ના થાય, મારે શું કરવાનું છે કે નહીં, એ બધા મારા મનના બધા જે સંશય છે બધા બહાર જતા રહે.
બીજું આમાંથી આપણે એ સમજવાનું છે કે મારો ધર્મ નિભાવવો, મારે શું કામ કરવાનું. જો હું સ્કૂલનો ટીચર હોઉં તો મારે મારા છોકરાને સારામાં સારું જ્ઞાન આપવું છે, તે સારામાં સારા નાગરિક બને, મનુષ્યમાંથી માનવ બને અને જીવનમાં એ લોકો સફળ થાય, એ મારું કામ છે શિક્ષક તરીકે. પ્રિન્સિપલ હોય તો મારું કામ શું છે? તો પ્રિન્સિપલ હોય તો મારે જે શિક્ષકો છે એનું કામ સારામાં સારી રીતે થાય. શિક્ષકોને પછી મારે ડિસિપ્લિનમાં પણ કરવા પડે, મારે નિયમો કરવા પડે, એ બધું મારું કામ છે. અર્જુનનું કામ શું હતું? તો અર્જુનનું કામ એક ક્ષત્રિય તરીકેનું કામ હતું કે એણે જે સત્યનો છે એને સાથ રાખવાનો છે અને જે અસત્ય છે એની સામે એને લડાઈ કરવાની છે, એનું કામ હતું. એટલે જો આપણે આપણો જે ધર્મ જે નિભાવવાનો છે કે જેનાથી ઉપરનું જે ચિત્ર આપણે વધારે સારું કરી શકીએ, તો એ કરવાથી આપણા મનમાં કોઈ લઘુતા ગ્રંથિ નહીં રહે અને આપણા મનમાં કોઈ દિવસે વિચાર નહીં આવે કે મારું આ કામ બધું બરાબર થશે કે નહીં થાય. કારણ કે આપણે જ્યારે બધું કામ આપણે ભગવાનના નામે જ કહીએ કે તારું જ કામ કરી રહ્યા છે, આની અંદર શું થશે કે તારા જ આપેલા શક્તિ બુદ્ધિ, તારા જ આપેલા સોય દોરાથી, એટલે હું કરતા નથી, એટલે મારું કરતા પણ આમાંથી નીકળી જાય. અને એ કામ જે આપણે કરીએ છીએ ભગવાનનું કામ થઈ રહ્યું છે, એટલે હું ભોગતા પણ નથી, હું ભોગવાવાળો પણ નથી. બધું તારું જ કામ છે, તારા જ આપેલા સોય દોરાથી તારું જ કામ થઈ રહ્યું છે. એટલે આનાથી મારું કરતાપણું પણ છૂટે, મારું ભોગતાપણું પણ છૂટે. એટલે આ સ્ટ્રેસ ફ્રી કામ કરવાનું, આનંદમાં રહેવા માટે ધીસ ઇઝ ધ થોટ પ્રોસેસ આપણે મગજમાં કેળવવાની જરૂર છે. ને જ્યારે આ વિચાર આપણે કરીએ, આ વિચારો કરીને આવા વિચારોથી આપણે જ્યારે આપણા કામ કરતા રહીએ, ત્યારે કોઈ પણ સ્ટ્રેસ વગર આપણે કામ કરી શકીએ. ગમે તેટલું અઘરું કામ કેમ ના હોય, ને છતાં કામ કરીને પણ આપણે આનંદમાં રહી શકીએ. અને આપણે જે અર્જુને કૌરવ સાથે લડાઈ કરીને એના ભીષ્મ પિતામહ કે એના દ્રોણાચાર્યને એને મારવા પડે, તો પણ એ ધર્મનું કામ છે, એ પ્રભુનું કામ સારું કરી રહ્યો છે, એવો જ્યારે વિચાર કરે ત્યારે કોઈ પણ સંકોચ વગર એ કામ કરી શકે ને સ્ટ્રેસ વગર એ કામ કરી શકે. એવી જ રીતે આપણે વિચાર કરવાનો છે કે જે કંઈ હું કામ કરું છું એ પ્રભુ તારું કામ હું સારું કરી રહ્યો છું કે સારું કરી રહી છું. ઓમ તત્સત. હવે આપણે થોડુંક આના વિશે સમજ્યા, જે પરબ્રહ્મ પરમાત્માના બંને સ્વરૂપ, એના વિશે ગમે તે પ્રશ્ન હોય તો આપણે પૂછીએ. સમય હજી 5 મિનિટ છે. યસ. સંભળાયું નહીં? શેનો? પરિવારમાં ઉપયોગ કેવી રીતે કરવાનો? પરિવાર છે, આપણે એમને આમાંથી જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીએ. એમને જે તૈયાર હોય, જે જ્ઞાન લેવા માટે તૈયાર હોય એ જ્ઞાન લેશે, ને જે તૈયાર હોય નહીં હોય એ નહીં લે. પણ આપણે આપણા પોતાના વિશે આપણે જે કંઈ કામ કરીએ, પરિવારને આપણે સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને પરિવાર માટે સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એની અંદર આપણાથી થાય એટલું પ્રયત્ન કરીએ, પછી બાકીનું બધું ભગવાન પર છોડી દઈએ.